સુરતમાં અમરોલીમાં મુસાફરો ભરેલી સિટી બસમાં આગ લાગવાની ઘટનાને લઈને જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે અધિકારીઓનો ધ્રુવ લીધો છે। તેમણે બસની ડેડલાઇન પૂરી થઈ હોવા છતાં ડીઝલ બસો રસ્તા પર કેમ દોડાવવામાં આવી રહી છે તે અંગે જવાબ માંગ્યો હતો અને ઓપરેટરોને બચાવવાની નીતિ બંધ કરવાની સૂચના પણ આપી હતી। જાહેર પરિવહન સમિતિએ સિટી લિંકની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે નબળી ફિટનેસ ધરાવતી બસો રસ્તા પર કેમ ચલાવવામાં આવે છે। આ સાથે તમામ 400 બસોના ફિટનેસ રિપોર્ટ તાત્કાલિક રજૂ કરવા આદેશ પણ આપી દીધા છે અને જો કોઈ ખામી જણાશે તો સંબંધિત એજન્સી પર પ્રતિબંધ મૂકવા અને રિપોર્ટ બાદ કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે રાત્રે શોર્ટ સર્કિટને કારણે અચાનક સિટી બસમાં આગ લાગી હતી, જેમાં બસમાં સવાર 25 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા, પરંતુ સદનસીબે તમામ મુસાફરો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ નહોતી। સર્કિટ થવાના કારણે જે આગ લાગી છે, પરંતુ પેનલમાં એટલો મોટો શોર્ટ સર્કિટ થવું, અમે ડેપો મેનેજર સાથે બી વાત કરી છે, ભાઈ કેવી રીતે ત્યાં મેન્ટેનન્સ થાય છે, એની ફિટનેસ તમે કેવી રીતે ચેક કરો છો। તાત્કાલિક અસરથી મને તમામ ડીઝલ બસના, પછી એ મારુતિ ટ્રાવેલ્સ હોય કે હંસા ટ્રાવેલ્સ હોય, એ બંને ટ્રાવેલ્સની જે આપણે 400 બસો છે, 400 ને 400 બસેસની તાત્કાલિક રીતે ફિટનેસ તમે મંગાવો। એન્જિનની શું પરિસ્થિતિ છે, બોડી લાઇનની શું પરિસ્થિતિ છે, બીજી વાર આવી કોઈ ઘટના શહેરમાં નહીં બને એના માટે ડેપો મેનેજર કે અન્ય એનો સ્ટાફ હોય કે અમારે પેલા સિટી લિંકના મેનેજર હોય, તમે રસ્તા પર ઉતરીને બસ ચેક કરો, પોતે બસમાં બેસો, બસની અંદર સફાઈ થાય છે કે નહીં, તમામ બાબત ડ્રાઈવરો બેલ્ટ લગાવે છે કે નહીં, ડ્રાઈવરો ગાડી પરફેક્ટ હાંકે છે કે નહીં, ઝેબ્રા ક્રોસિંગ પર ગાડી સાયલેન્સ કરે છે કે નહીં, સ્પીડની લિમિટ જે આપણે ગાડીથી બાંધી છે એ પરફેક્ટ છે કે નહીં,